નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલલ ઉન્નયન અચળાંક વિશે આપણે સમજ્યા હતા. આજે બીજો એક સંખ્યાત્મક ગુણધર્મ ઠાર બિંદુ અવનયન અને મોલલ અવનયન અચળાંક વિશે આપણે સમજવાનું છે. ઠાર બિંદુમાં અવનયન, જેને સંજ્ઞામાં ડેલ્ટા ટી એફ વડે દર્શાવવામાં આવે છે, અને મોલલ અવનયન અચળાંક જેને કે એફ તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ દ્રાવણનું ઠાર બિંદુ, જેને ઇંગ્લિશમાં ફ્રીઝિંગ પોઈન્ટ કહેવામાં આવે, એ ઠાર બિંદુમાં અવનયન એટલે ઘટાડો. કોઈપણ શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવો ત્યારે ઠાર બિંદુમાં ઘટાડો થાય છે, જેને ઠાર બિંદુ અવનયન ડેલ્ટા ટી એફ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ દ્રાવણનું ઠાર બિંદુ કોને કહેવાય અને શા માટે ઘટે છે એના વિશે આપણે સમજવું પડશે. ઠાર બિંદુની વ્યાખ્યા તમે યાદ કરો, આપણે 11 સાયન્સમાં પણ સમજેલા છીએ. જે તાપમાને કોઈ પણ પ્રવાહી ઠરી જાય એટલે કે એનું ઘનમાં રૂપાંતરણ થાય, તે તાપમાનને તેનું ઠાર બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ. આ એક સમજવા પૂરતી વ્યાખ્યા છે. ખરેખર દરેક પ્રવાહી માટે, પછી એ દ્રાવક હોય તોય ભલે અને પ્રવાહી દ્રાવણ હોય તોય ભલે, જે તાપમાને કોઈ પણ પદાર્થ દ્રાવક અથવા દ્રાવણની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાય, તે તાપમાનને તેનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ સમજો, કોઈ પણ પ્રવાહી હોય, પછી શુદ્ધ દ્રાવક હોય તોય ભલે અને દ્રાવણ હોય તોય ભલે, તેની ઘન કલા અને પ્રવાહી કલા જ્યારે સંતુલન સ્થિતિમાં હોય તો તે તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે, ફ્રીઝિંગ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. દરેક પ્રવાહી માટે આ તાપમાન જુદું જુદું હોય. કોઈ પણ પદાર્થ, પછી એ પદાર્થ તરીકે શુદ્ધ દ્રાવક હોય તોય ભલે અને આવું કોઈ દ્રાવણ હોય તોય ભલે, કોઈ પણ પદાર્થ દ્રાવક અથવા દ્રાવણનું જે તાપમાને તેની ઘન કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય, તે તાપમાનને તે પદાર્થના ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે જો આપણે અત્યારે પ્રવાહી પદાર્થ તરીકે શુદ્ધ દ્રાવક લઈએ, પાણી, અને એમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવો છો, તો કોઈ પણ શુદ્ધ દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે, અને એને જ ઠાર બિંદુ અવનયન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જેમ ઉત્કલન બિંદુમાં સમજ્યા તે પ્રમાણે, કોઈ પણ શુદ્ધ દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે ખરેખર તેના બાષ્પ દબાણમાં પણ ઘટાડો થાય છે, અને એ બાષ્પ દબાણનો ઘટાડો એ જ ઠાર બિંદુના ઘટાડાનું પરિણામ છે. શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવો ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે, એટલે જ એના ઠાર બિંદુમાં પણ ઘટાડો જોવા મળે છે અથવા તો થાય છે. અર્થાત શુદ્ધ દ્રાવકમાંથી જ્યારે આપણે દ્રાવણ બનાવીએ ત્યારે બાષ્પ દબાણનો ઘટાડાનું પરિણામ ઠાર બિંદુનો ઘટાડો જોવા મળે છે, ઠાર બિંદુમાં અવનયન છે એ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે ઠાર બિંદુ કોને કહીએ, તો કોઈ પણ પ્રવાહી હોય, હવે પ્રવાહી તરીકે શુદ્ધ દ્રાવક હોય કે પછી દ્રાવણ હોય, કોઈ પણ પ્રવાહીની ઘન કલા અને જ એની બાષ્પ કલા જ્યારે સંતુલન સ્થિતિમાં હોય તો તે તાપમાનને તેનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કોઈ પણ પ્રવાહીના ઠાર બિંદુએ તેની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ પણ સમાન હોય છે. કોઈ પણ પદાર્થનું તમે ઠાર બિંદુ જેટલું તાપમાન તમે લઈ જાઓ તો એ તાપમાને ઘન અને પ્રવાહીની સંતુલન સ્થિતિ તો હોય જ, કેમ કે એને જ એનું ઠાર બિંદુ કહેવાય. પણ કોઈ પણ પ્રવાહીના ઠાર બિંદુએ તેની ઘન અવસ્થા અને તેની પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ પણ સમાન જોવા મળે છે, સમાન હોય છે, અને એને જ એના ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે. માની લો કે તમે કોઈ એક પાત્રમાં 1 કિલોગ્રામ શુદ્ધ પાણી તમે લ્યો
અને આ શુદ્ધ પાણી જે છે દ્રાવક એને તમે એના ઠાર બિંદુએ લઈ જાઓ. ઠાર બિંદુ કોને આપણે કહીએ છીએ? તો ત્યારે ઘન કલા અને પ્રવાહી કલા સંતુલન સ્થિતિમાં હોય અને આ તાપમાને મતલબ કે ઠાર બિંદુ જેટલા તાપમાને ઘન કલા અને પ્રવાહી કલાના બાષ્પ દબાણ પણ સમાન હોય છે. એ તાપમાનને તેનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે. એટલે તમે ઠાર બિંદુ જે છે એની વ્યાખ્યા બરાબર સમજો તો જે તાપમાને કોઈ પણ પ્રવાહીનું ઘન કલા અને પ્રવાહી કલા સંતુલન સ્થિતિમાં હોય અને આ બંને કલાના બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાનને જે તે પ્રવાહીના ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ કે એક પાત્રમાં આપણે 1 કિલોગ્રામ જેટલું શુદ્ધ પાણી છે એ આપણે લીધેલું છે અને આ શુદ્ધ પાણીનું ઠાર બિંદુ જેને આપણે T0F તરીકે ઓળખીએ તો પાણી માટે આ તાપમાન કેટલું છે? તો પાણી માટે આ તાપમાન 0°C છે. 0°C તમે કહો કે 273 કેલ્વિન તાપમાન કહો, આ બંને વાત સમાન થઈ, બરાબર. શુદ્ધ પાણી તમે જોઈ લો તો એનું 0°C તાપમાને ઘન અને પ્રવાહી વચ્ચે આમાં સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય. જો આ સંતુલન નહીં, તમે સમજો બરાબર, આ શું છે? પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થિતિ છે. પણ પાણી માટે એક એવું તમને નીચું તાપમાન મળશે કે એ તાપમાને H2O સોલિડ અને H2O લિક્વિડ આ બંને વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે અને આ તાપમાનને શુદ્ધ પ્રવાહી અથવા શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે T0F કહીએ, જે પાણી માટે 0°C અથવા તો કેલ્વિન એકમમાં જો જુઓ તો 273 કેલ્વિન છે. હવે આ તાપમાને ઘન દ્રાવક અને પ્રવાહી દ્રાવકનું બાષ્પ દબાણ સરખું હોય અને એને આપણે P10 તરીકે આપણે ઓળખીએ, જે હોય તે, પણ એને આપણે P10 શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ તરીકે આપણે ઓળખીએ છીએ. વિચારો થોડુંક કે માની લો કે આ દબાણ પણ બહુ નીચું હોય છે, એ સ્વાભાવિક છે. ધારી લો કે આ દબાણ છે એ માની લો કે આપણે વિચારીએ કે 0.412 જેટલું છે એવું આપણે ધારીએ છીએ સમજવા માટે. જુદા જુદા પ્રવાહી માટે આ તાપમાન જુદું જુદું હોય. એટલે જે તાપમાને કોઈ પણ પ્રવાહીની ઘન કલા અને બાષ્પ કલા ઘન કલા અને પ્રવાહી કલા સંતુલન સ્થિતિમાં હોય અને એ તાપમાને ઘન કલા અને પ્રવાહી કલાનું બાષ્પ દબાણ સરખું થાય તે તાપમાનને તે પ્રવાહીના ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. પાણી માટે જો આપણે વાત કરતા હોઈએ તો પાણીનું ઠાર બિંદુ 0°C અથવા તો 273 કેલ્વિન જેટલું છે એ જોવા મળે છે. પરંતુ જુદા જુદા પ્રવાહી માટે આ તાપમાન જુદું જુદું હોય. સાદી ભાષામાં આપણે કહીએ તો 9-10માં તમે એવું સમજાવો કે જે તાપમાને પ્રવાહીનું રૂપાંતરણ ઘનમાં થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તમે આના કરતાં તો કોઈ પણ નીચા તાપમાને તમે પ્રવાહીને લઈ જાઓ તો પ્રવાહીનું રૂપાંતર ઘનમાં તો થવાનું જ છે. તો કયા તાપમાને ઠાર બિંદુ ગણવું? એટલે આ એક એની સંક્રાંતિ સ્થિતિ કહેવાય, સંક્રાંત પરિસ્થિતિ કહેવાય કે એ તાપમાન એક એવું તાપમાન કે જે તાપમાને ઘન અને પ્રવાહી વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય અને એ તાપમાને ઘન અને પ્રવાહી કલા બંને કલાના બાષ્પ દબાણ સમાન થાય તો તે તાપમાનને તેનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે. જો તમે આના કરતાં નીચા તાપમાને પાણીને લઈ જાઓ તો એ તાપમાને પ્રવાહીનું રૂપાંતર ઘનમાં તો થવાનું જ છે, પણ એ તાપમાનને તેના ઠાર બિંદુ તરીકે ઓળખી શકાય નહીં. એટલે એક એવું તમને તાપમાન મળશે કે એ તાપમાને ઘન કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાય તો તે તાપમાનને જે તે પ્રવાહીના ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ પણ પ્રવાહીના ઠાર બિંદુ જેટલા તાપમાને ઘન કલા અને પ્રવાહી કલાના બાષ્પ દબાણ પણ સરખા હોય છે, સમાન જોવા મળે છે. હવે આવી પરિસ્થિતિમાં જો તમે એમાં કોઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરો અને દ્રાવણ બનાવો તો રાઉલ્ટના નિયમ પ્રમાણે તમે યાદ કરો કે શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવશો તો બાષ્પ દબાણ છે એમાં ઘટાડો થશે અને આ દ્રાવણનું બાષ્પ દબાણ જેને આપણે P1 કહીએ એ ઘટીને માની લો કે 0.3 બાર જેટલું થયું. પરંતુ આ સમયે શું થશે
ખાસ સમજો કે જ્યારે આ પ્રકારની ઘન અને પ્રવાહી વચ્ચે સંતુલન સ્થિતિ હોય એ તાપમાનને તમે એનું ઠાર બિંદુ કહી શકો છો અને એ પરિસ્થિતિમાં એ તાપમાને તમે જો એમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરો, માની લો કે તમે 342 ગ્રામ ખાંડ ઉમેરી અથવા 60 ગ્રામ યુરિયા અથવા 180 ગ્રામ ગ્લુકોઝ ઉમેરો તો બનતા દ્રાવણની સાંદ્રતા 1 મોલાલિટી છે તેમ કહી શકાય. પણ આવું તમે જો દ્રાવણ બનાવશો તો એ દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થશે. શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી અને દ્રાવણ બનાવો તો રાઉલ્ટના નિયમ પ્રમાણે બાષ્પ દબાણમાં ઘટાડો થશે. આવા સંજોગોમાં ઘન દ્રાવક અને દ્રાવણનું બાષ્પ દબાણ સરખું નહીં રહે. અહીંયા આગળ તમે જ્યારે આમાં દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરશો તો તમે વિચારો કે દ્રાવ્યના કણ છે કોની સાથે સમાન મિશ્રણ બનાવશે? તો કે પ્રવાહી પાણીના અણુ સાથે. આની સાથે સમાન મિશ્રણ બનાવશે અને દ્રાવણ બનાવશે, માટે આનું બાષ્પ દબાણ ઘટશે. ઘન દ્રાવક અને દ્રાવણનું બાષ્પ દબાણ સરખું રહેશે નહીં. જો તમારે આ બંનેના બાષ્પ દબાણ સરખા કરવા હોય તો વળી પાછું એને આના કરતાં નીચા તાપમાને લઈ જવું પડશે અને તો બંનેના બાષ્પ દબાણ સરખા થશે. એટલે જો તમે કોઈ પણ શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવો તો એ દ્રાવણના બાષ્પ દબાણને શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ જેટલું કે એની સાથે સરખું કરવા માટે એના કરતાં પણ નીચા તાપમાને લઈ જવું પડશે, અર્થાત તાપમાન ઘટાડવું પડશે, જેને દ્રાવણના ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે. તો માની લો કે આ દ્રાવણનું જે ઠાર બિંદુ છે, આ દ્રાવણનું ઠાર બિંદુ એને આપણે TF1 કહીએ, જે આના કરતાં નીચું છે અને ધારો કે -1 જેટલું છે. આ આંકડાઓ મેં સમજવા માટે ધાર્યા છે. કેલ્વિનમાં તમે જુઓ તો 272 કેલ્વિન જેટલું કહી શકાય. જો તમે એટલા નીચા તાપમાને લઈ જાઓ ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ અને શુદ્ધ ઘન દ્રાવકનું બાષ્પ દબાણ સરખું થશે અને એને એના ઠાર બિંદુ તરીકે ઓળખી શકાય ઠાર બિંદુની વ્યાખ્યા પ્રમાણે. ઠાર બિંદુની વ્યાખ્યા ખરેખર તમે જુઓ તો બે રીતે આપણે આપી શકીએ છીએ કે જે તાપમાને ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થિતિ હોય એ તાપમાનને તેનું ઠાર બિંદુ કહેવામાં આવે છે. પરંતુ આ તાપમાને ઘન કલા અને પ્રવાહી કલાના બાષ્પ દબાણ સમાન હોય છે. એ તાપમાનને જ તેના ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે આ પ્રકારનું સંતુલન સ્થપાયેલું હોય અને એમાં તમે અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરશો એટલે આ સંતુલનમાં વિક્ષેપ પડશે અને ફરી વખત નવું સંતુલન પ્રાપ્ત થાય અને દ્રાવણનું બાષ્પ દબાણ, પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ અને શુદ્ધ ઘન દ્રાવકનું બાષ્પ દબાણ સરખું કરવા માટે એને આના કરતાં પણ નીચા તાપમાને લઈ જવું પડશે, અર્થાત તાપમાન ઘટાડવું પડશે. ત્યારે પ્રવાહી દ્રાવણ અને આમાં રહેલા શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ સમાન બનશે. તો એ તાપમાનને જે તે દ્રાવણના ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે અને આપણે ધાર્યું તે પ્રમાણે કે આ તાપમાન ધારી લો કે -1 અથવા 273 કેલ્વિન જેટલું મળે છે. હવે તમે વિચારો કે તો પછી શા માટે ઠાર બિંદુમાં ઘટાડો થયો? કારણ કે બાષ્પ દબાણમાં ઘટાડો થયો એટલે કોઈપણ શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવશો ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે, માટે જ ઠાર બિંદુમાં પણ ઘટાડો થાય છે અથવા તો ઘટાડો જોવા મળે છે. એટલે ખરેખર ઠાર બિંદુમાં થતો જે ઘટાડો છે એનો આધાર બાષ્પ દબાણના ઘટાડા ઉપર છે અને બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણની સંખ્યાની સાંદ્રતા ઉપર આધાર છે. દાખલા તરીકે તમે વિચારો કે 1 મોલાલિટીના બદલે 2 મોલાલિટી સાંદ્રતા ધરાવતું દ્રાવણ બનાવો, દ્રાવ્યના કણોની સંખ્યા બમણી કરો તો બાષ્પ દબાણનો જે ઘટાડો છે એ પણ બમણો થશે. અહીંયા તમે જુઓ 0.1નો ઘટાડો છે તો અહીંયા આગળ 0.2નો ઘટાડો થશે. 0.4 બાર હતું શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, એમાંથી ઘટીને 0.2 બાર થયું. તો વળી પાછું આ પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ અને શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણને સમાન કરવા માટે આના કરતાં પણ વધુ નીચા તાપમાને લઈ જવું પડશે, જેને આ દ્રાવણનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. જે બીજું દ્રાવણ છે જેને હું TF2 કહું તો એ મૂલ્ય ધારો કે -2 અથવા તો 271 કેલ્વિન જેટલું જોવા મળશે. તો અહીંયા આગળ તમે જુઓ કે બાષ્પ દબાણમાં જે ઘટાડો થયો એના કરતાં
દ્રાવણ નંબર તમે 2 બનાવો છો એના બાષ્પ દબાણમાં ઘટાડો બમણો છે, તો શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ 1 બનાવો ત્યારે ઠાર બિંદુમાં ઘટાડો 1 અંશ સેલ્સિયસનો છે, તો શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ 2 બનાવો તો ઠાર બિંદુમાં ઘટાડો એના કરતાં બમણો 2 અંશ સેલ્સિયસ જેટલો જોવા મળે છે। આ શું બતાવે છે કે ખરેખર ઠાર બિંદુમાં જે ઘટાડો છે એનો આધાર બાષ્પ દબાણના ઘટાડા ઉપર છે, અને બાષ્પ દબાણનો જે ઘટાડો છે એનો આધાર મોલલ સાંદ્રતા ઉપર છે, અર્થાત એ સંખ્યાત્મક ગુણધર્મ છે, અને માટે ઠાર બિંદુ અવનયન જે છે એ પણ સંખ્યાત્મક ગુણધર્મ થશે, અર્થાત એનો પણ આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યાની સાંદ્રતા ઉપર હશે। જેમ તમે દ્રાવણ વધુ સાંદ્ર બનાવશો, જેમ દ્રાવણમાં સંખ્યા કણની સાંદ્રતા વધુ હશે, તેમ ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ વધુ જોવા મળશે। અને એટલા માટે કોઈ પણ શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બનાવીએ ત્યારે ઠાર બિંદુમાં ઘટાડો થાય છે, જેને આપણે ઠાર બિંદુ અવનયન તરીકે ઓળખીએ છીએ। અને એને જો આપણે ગાણિતીય રીતે આપણે સમજીએ તો ધારો કે શુદ્ધ દ્રાવક છે, ધારો કે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ, શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ બરાબર T0F કહીએ, અને દ્રાવણનું જે ઠાર બિંદુ છે, દ્રાવણનું ઠાર બિંદુ એને આપણે TF વડે દર્શાવીએ, તો ઠાર બિંદુમાં થતો જે ઘટાડો છે, ઠાર બિંદુમાં અવનયન તમે કહો અથવા ઘટાડો, જેને આપણે ડેલ્ટા TF કહીએ, તો એ કેટલું, તો કે આના કરતાં આ મૂલ્ય નીચું છે, એટલે T0F માઇનસ TF થાય। ખાસ સમજો બરાબર, ઘટાડો જો તમારે મેળવવો હોય તો મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરવું પડે। 0માંથી તમે -1 અંશ સેલ્સિયસ બાદ કરશો એટલે તફાવત આપણને 1 અંશ સેલ્સિયસ મળશે। તો ડેલ્ટા TF બરાબર T0F માઇનસ TF થશે। બાષ્પ દબાણનો જે ઘટાડો છે અથવા તો બાષ્પ દબાણમાં અવનયન અથવા તો ઘટાડો, એને આપણે ડેલ્ટા P કહીએ, બરાબર P10 માઇનસ P1 થશે, કે આમાંથી તમે આને બાદ કરશો એટલો ઘટાડો થશે। એટલે તેથી શું થશે કે ડેલ્ટા TF ઠાર બિંદુ અવનયનનો આધાર કોના ઉપર છે? બાષ્પ દબાણ અવનયન અથવા બાષ્પ દબાણના ઘટાડા ઉપર તેનો આધાર છે, પરંતુ ડેલ્ટા P જે છે બાષ્પ દબાણનો ઘટાડો, એનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યાની સાંદ્રતા ઉપર છે, અને તેથી ડેલ્ટા TF ઇઝ પ્રપોર્શનલ ટુ શું થશે? દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યાની સાંદ્રતા ઉપર તેનો આધાર રહેલો હોય, એટલે કે ડેલ્ટા TF ઇઝ પ્રપોર્શનલ ટુ દ્રાવણની મોલલ સાંદ્રતા। તો ખરેખર જેમ બાષ્પ દબાણનો ઘટાડો સંખ્યાત્મક ગુણધર્મ છે, ઉત્કલન બિંદુનો વધારો જેમ સંખ્યાત્મક ગુણધર્મ છે, એવી જ રીતે ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ સંખ્યાત્મક ગુણધર્મ છે, અર્થાત એનો પણ આધાર દ્રાવણની મોલલ સાંદ્રતા ઉપર રહેલો હોય છે। એટલે કોઈ પણ શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવશો ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે, માટે જ એના ઠાર બિંદુમાં પણ ઘટાડો જોવા મળે છે। આવો ઘણો બધો અનુભવ આપણે આપણા રોજિંદા જીવનમાં પણ જોઈએ છીએ। એક ઉદાહરણ તમને હું આપું તો માની લો કે રેફ્રિજરેટરની અંદર તમે કોઈ પાત્રમાં પાણી મૂકશો તો આપણો અનુભવ છે કે 0 અંશ સેલ્સિયસ તાપમાને પ્રવાહી પાણી અને ઘન બરફ વચ્ચે સંતુલન સ્થિતિ જોવા મળશે। આ એક એવું તાપમાન છે કે આ તાપમાને સંતુલન સ્થપાય, કે જેટલું પાણીનું રૂપાંતર બરફમાં થાય એટલું જ બરફનું રૂપાંતર પાણીમાં થાય। ખરેખર જો તમારે સંપૂર્ણ જથ્થો ઘન અવસ્થામાં જોઈતો હોય, બરફ જોઈતો હોય, તો વિચારો કે તાપમાન હજુ આના કરતાં નીચું લઈ જવું પડે। એટલે આપણા ઘરના રેફ્રિજરેટરમાં આઈસ બોક્સનું તાપમાન 0 અંશ સેલ્સિયસ કરતાં પણ નીચું હોય। જો તમે એને -1 કે -2 અંશ સેલ્સિયસ તાપમાને લઈ જાઓ તો આ દિશાનો વેગ વધે અને તમે મૂકેલા પાણીનો બધો જથ્થો બરફમાં રૂપાંતરિત તો થાય। ખરેખર તમને 0 અંશ તાપમાને બરફ મળશે નહીં, કેમ કે એ તાપમાને તો સંતુલન સ્થપાયેલું હોય, ખાસ સમજો બરાબર। પણ જો તમે 0 અંશ કરતાં નીચું તાપમાન લઈ જાઓ તો આ દિશાનો વેગ વધશે, તો અમુક સમય બાદ તમે પાત્રમાં મૂકેલું સંપૂર્ણ પાણીનું રૂપાંતર શેમાં થશે? બરફમાં થશે। એટલે જુઓ કે આપણો અનુભવ છે કે પાત્રમાં તમે પાણી મૂકશો એટલે 2-3 કલાક બાદ આપણને બરફ સ્વરૂપે એ મળે છે।
કેમ કે જે તાપમાન પાણીનું છે એનાથી ઘટાડીને જ્યારે 0 સેલ્સિયસ થાય ત્યારે સંતુલન સ્થપાય, અને હજુ જો એના કરતાં નીચું તાપમાન લઈ જવામાં આવે તો જ આ દિશાનો વેગ વધશે અને મૂકેલા પાણીનો સમગ્ર જથ્થો બરફમાં રૂપાંતરિત તો થશે. એટલે આઈસ બોક્સનું તાપમાન ખરેખર 0 કરતાં નીચું હોય તો જ આપણને બરફ મળશે. હવે આ આઈસ બોક્સમાં તમે એક પાત્રની અંદર શુદ્ધ પાણી લો અને એક પાત્રની અંદર તમે લીંબુ શરબત મૂકો, બંનેનો જથ્થો સરખો રાખવાનો. તો લીંબુ શરબત એ દ્રાવણ છે, એ શુદ્ધ દ્રાવક નથી. અહીંયા આપણે થિયરી સમજે તે પ્રમાણે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણ છે એનું ઠાર બિંદુ નીચું હોય, એટલે એને ઘનમાં રૂપાંતરિત થતાં વધુ સમય લાગશે. એટલે તમે બંને પાત્રમાં એક સરખો જથ્થો લ્યો, શુદ્ધ દ્રાવક પાણી અને લીંબુ શરબત, તો તમે જોજો કે પાણીનું રૂપાંતર જેટલા સમયમાં બરફમાં થઈ જાય એના કરતાં વધુ સમય લાગશે શરબતનું રૂપાંતર ઘનમાં થવા માટે. કારણ કે દ્રાવણ છે તો એનું ઠાર બિંદુ વધારે ઘટશે, નીચું જશે. આવી જ રીતે તમે જુઓ કે શુદ્ધ પાણી તમે મૂકશો તો એનું બરફમાં રૂપાંતર થઈ જશે. એટલા સમયમાં દૂધમાંથી બનાવેલો આઈસ્ક્રીમ નહીં બને, કેમ કે એ પણ એક દ્રાવણ છે, 2 કરતાં વધુ ઘટકો મિશ્ર થયેલા છે. અને એટલે તમે જુઓ કે ઘરના રેફ્રિજરેટરના આઈસ બોક્સનું જે તાપમાન હોય ને એના કરતાં પણ નીચું તાપમાન કોઈ પણ આઈસ્ક્રીમના જે ફ્રીજ છે રેફ્રિજરેટર એના તાપમાન ઘરના રેફ્રિજરેટરના આઈસ બોક્સ કરતાં પણ નીચા હોય છે, અને તો જ આઈસ્ક્રીમ ઘન સ્થિતિમાં આપણને મળશે. એટલે ક્યારેક આપણે એવો અનુભવ કર્યો હોય છે કે ખૂબ ભયંકર ગરમી હોય ઉનાળામાં, ત્યારે તમે જોજો કે દુકાનમાંથી તમે આઈસ્ક્રીમ ખરીદો તો એના રેફ્રિજરેટરનું તાપમાન તો ઘણું બધું નીચું હોય, એટલે આપણને આઈસ્ક્રીમ ઘન સ્થિતિમાં મળશે. પણ એને તમે લઈને આપણા ઘરના આઈસ બોક્સમાં મૂકશો તો આઈસ્ક્રીમ થોડોક ઢીલો પડી જશે, કારણ કે એનું તાપમાન આઈસ્ક્રીમના રેફ્રિજરેટરના તાપમાન જેટલું નીચું હોતું નથી. અને સામે આઈસ્ક્રીમ છે, દ્રાવણ છે, તેનું ઠાર બિંદુ ઘણું નીચું હોય છે. એટલે કોઈ પણ શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવશો ત્યારે બાષ્પ દબાણ ઘટે છે, માટે ઠાર બિંદુ ઘટે છે, અને ઠાર બિંદુ નીચું લઈ જવા માટે ઘણી બધી વખત આવા પ્રકારના દ્રાવ્ય પદાર્થ ઉમેરી અને એનું ઠાર બિંદુ છે એ ઘટાડી શકાય છે. અને એટલે તમે એક બીજો અનુભવ તમે જુઓ કે આપણે જાણીએ પણ છીએ કે બરફની અંદર જો તમે મીઠું ઉમેરશો તો એનું પણ ઠાર બિંદુ કે ગલન બિંદુ નીચું જશે. માની લો કે તમે બરફમાં અહીંયા તમે જુઓ શુદ્ધ પાણી હોય તો આ તાપમાને સંતુલન સ્થિતિ સ્થપાય, પણ જો તમે એમાં મીઠું ઉમેરી દો તો આના કરતાં પણ નીચા તાપમાને સંતુલન સ્થિતિ સ્થપાશે. તો બરફમાં તમે જો મીઠું ઉમેરો, મીઠું છે દ્રાવ્ય પદાર્થ છે, તો એનું ઠાર બિંદુ ઘટશે. આ પ્રકારનો જે વિજ્ઞાન છે એનો ઉપયોગ કરી અને તમે યાદ કરો કે આજકાલ જે કોઠી આઈસ્ક્રીમ છે એ જ્યારે બનાવવાની રીત તમે જોઈએ છે કે એમાં ફરતી બાજુ બરફ નાખવામાં આવે, પરંતુ એની સાથેમાં મીઠું ઉમેરવામાં આવે. જો તમે બરફમાં મીઠું ઉમેરશો તો એમાં પ્રવાહી અને ઘન વચ્ચે સંતુલન 0 કરતાં પણ નીચા તાપમાને સ્થપાશે અને તાપમાન વધુ ઘટશે અથવા ઠાર બિંદુ નીચું જશે કે જેથી કરીને ઝડપથી આઈસ્ક્રીમ જામી જાય. આપણે તમે જોયું છે બજારની અંદર. કદાચ તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં તમે ક્યારેક માટલા કુલ્ફી ખાધેલી છે, અને માટલા કુલ્ફીમાં તમે જોજો કે નાના નાના બીબાની અંદર પ્રવાહી દૂધ ભરી એનું જે કંઈ મિશ્રણ હોય એ ભરી અને એને એક મોટા લોખંડના ગોળામાં નાખવામાં આવે, એની સાથે મોટા પ્રમાણમાં બરફ નાખવામાં આવે, બરફ જેટલું એમાં મીઠું નાખવામાં આવે, અને આવી રીતે તૈયાર કરી અને જો એને રાખી મૂકવામાં આવે તો જે બીબાની અંદર જે પ્રવાહી મિશ્રણ હતું એનું રૂપાંતર ઘનમાં થાય છે, જે આપણને ગુલ્ફી સ્વરૂપે ખાવા મળે છે. આ બધા જ કિસ્સાઓમાં તમે જોઈ શકો છો કે કોઈપણ શુદ્ધ દ્રાવકમાં બરફ છે એ ઘન દ્રાવક કહેવાય, શુદ્ધ ઘન દ્રાવક કહેવાય બરફ. એમાં તમે જો મીઠું ઉમેરશો તો એનું ઠાર બિંદુ ઘટશે અને આના કરતાં પણ નીચા તાપમાને સંતુલન સ્થિતિ સ્થપાશે અને એનો આપણને ફાયદો મળશે. એટલે કોઈપણ શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવો ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે, માટે એના ઠાર બિંદુમાં પણ ઘટાડો થાય છે. અને આ બાબતને સમજવા માટે જો આપણે એની આલેખીય રજૂઆત કરીએ તો માની લો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 અને ત્યારે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે એને આપણે T0F વડે દર્શાવીએ,
T0F એટલે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. આ બિંદુ તમે જુઓ તો આપણને એક આવું બિંદુ મળશે, આ બિંદુ, બરાબર. જો આ જે બિંદુ મળ્યું એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે અને શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે T0F. હવે તમે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ નંબર 1 બનાવો તો દ્રાવણ નંબર 1 જો બનાવશો તો બાષ્પ દબાણ ઘટે છે, તો સાથે સાથે ઠાર બિંદુ પણ ઘટે છે. આ ઠાર બિંદુ ઘટે છે જેને આપણે TF1 કહીએ તો આપણને આવું બીજું બિંદુ મળશે. શુદ્ધ દ્રાવકમાંથી તમે દ્રાવણ નંબર 2 બનાવો છો તો બાષ્પ દબાણ હજી ઘટશે જેને આપણે P2 કહીએ છીએ અને એ દ્રાવણનું ઠાર બિંદુ પણ ઘટશે જેને આપણે TF2 વડે દર્શાવીએ, TF2. તો આ બિંદુ તમે જુઓ શુદ્ધ દ્રાવકનું છે, આ બિંદુ દ્રાવણ 1નું છે, આ બિંદુ દ્રાવણ 2નું છે. થયું શું? તો શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવ્યું તો બાષ્પ દબાણમાં આટલો ઘટાડો થયો જેને આપણે ડેલ્ટા P1 કહીએ છીએ. શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ આટલું હતું, આ ઠાર બિંદુ છે, આટલું હતું T0F. એમાંથી ઘટાડો કેટલો થયો? તો કે આટલો ઘટાડો થયો જેને આપણે ડેલ્ટા TF1 કહીએ. તો તમે ગાણિતિક રીતે જોઈ શકશો કે ડેલ્ટા TF1 જે છે એનો આધાર ડેલ્ટા P1 ઉપર છે. દ્રાવણ 1ના બાષ્પ દબાણમાં જેટલો ઘટાડો થાય છે એટલો જ ઘટાડો દ્રાવણના ઠાર બિંદુમાં થશે. દ્રાવણ 1ના શુદ્ધ દ્રાવકમાંથી તમે દ્રાવણ નંબર 2 બનાવો તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 આટલું હતું, આ P10 આટલું હતું. એમાંથી શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ નંબર તમે 2 બનાવો છો ત્યારે બાષ્પ દબાણમાં આટલો ઘટાડો થયો જેને આપણે ડેલ્ટા P2 વડે દર્શાવીએ. શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ T0F જેટલું હતું, આટલું T0F જેટલું, એમાંથી દ્રાવણ નંબર 2 તમે બનાવ્યું તો ઠાર બિંદુમાં આટલો ઘટાડો થયો જેને આપણે ડેલ્ટા TF2 વડે દર્શાવીએ. તો ગાણિતીય રીતે તમે કહી શકશો કે ડેલ્ટા TF2 ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા P2 અને આમ વ્યાપક રીતે જો આપણે કહેવું હોય તો ડેલ્ટા TF ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા P, પરંતુ ડેલ્ટા P ઇઝ પ્રપોર્શનલ ટુ M અને માટે ડેલ્ટા TF ઇઝ પ્રપોર્શનલ ટુ દ્રાવણની મોલલ સાંદ્રતા M કહી શકાય. આ બિંદુ જે છે એ શુદ્ધ દ્રાવક માટેનું આ બિંદુ છે, શુદ્ધ દ્રાવક. આ બિંદુ જે છે એ દ્રાવણ 1 માટે છે અને આ બિંદુ જે તમે જોઈ શકો છો એ દ્રાવણ 2 માટે છે, બરાબર. તો આવી રીતે કોઈ પણ શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બનાવવામાં આવે તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે માટે ઠાર બિંદુમાં પણ ઘટાડો થાય છે. આ સપ્રમાણતા અચળાંકને તમે દૂર કરો, ચલે છે નિશાની દૂર કરો તો ડેલ્ટા TF બરાબર KF ગુણાકારમાં M. વિચારો જ્યાં KF બરાબર શું છે? તો જ્યાં KF બરાબર મોલલ અવનયન અચળાંક છે, મોલલ અવનયન અચળાંક છે. આ સંબંધમાં KF બરાબર મોલલ અવનયન અચળાંક અથવા ઠાર બિંદુ અવનયન અચળાંક તરીકે પણ એને ઓળખવામાં આવે કે ઠાર બિંદુ અવનયન અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ડેલ્ટા TF એટલે ઠાર બિંદુ અવનયન છે અને M એટલે દ્રાવણની મોલલ સાંદ્રતા છે અથવા તો દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યાની સાંદ્રતા છે. હવે આ સૂત્રમાં તમે જુઓ તો મોલાલિટીની જગ્યાએ તમે એનું સૂત્ર મૂકી દો તો ડેલ્ટા TF બરાબર KF ગુણાકારમાં W2 1000 M2 ગુણાકારમાં W1 એટલે દ્રાવકનું વજન. KFને તમે સૂત્રનો કરતા બનાવો તો KF બરાબર શું થશે? તો ડેલ્ટા TF ગુણાકારમાં M2 ગુણાકારમાં W1 છેદમાં W2 અને ગુણાકારમાં 1000. અને યાદ કરો કે જેવી રીતે આપણે કેબીનો એકમ તારવ્યો તો એવી જ રીતે આ સંબંધ ઉપરથી KFનો એકમ છે એ તારવી શકાય. મોલલ અવનયન અચળાંક KFનો એકમ જો તમારે લખવો હોય તો KFનો એકમ શું થશે? તો તમને ખ્યાલ આવશે કે જે કેબીનો એકમ હતો એ જ KFનો એકમ થશે, કારણ કે ડેલ્ટા TFનો એકમ શું? સેલ્સિયસ અથવા કેલ્વિન. અહીંયા તમે જુઓ તો ડેલ્ટા TF તમે મેળવો, આ સૂત્રમાં કિંમત મૂકો તમે તો T0F કેટલું છે? 0 સેલ્સિયસ માઇનસ -1 સેલ્સિયસ, તો આનો જવાબ 1 આવશે. તો એમ આમાંથી તમે આને બાદ કરશો તો જવાબ 1 જ આવશે.
તો મેં તમને અગાઉ કીધું કે તફાવત સેલ્સિયસ અને કેલ્વિન એકમમાં સરખો જ હોય. શુદ્ધ દ્રાવકમાંથી તમે દ્રાવણ નંબર 1 બનાવો છો તો દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો? તો દ્રાવણ 1ના ઠાર બિંદુમાં થતો ઘટાડો 1 અંશ સેલ્સિયસનો અથવા તો 1 કેલ્વિનનો. એટલે ડેલ્ટા ટીએફનો એકમ જે છે એ ડિગ્રી સેલ્સિયસ થશે. આનો એકમ દ્રાવકનું વજન ગ્રામમાં ભાગ્યા 1000 એટલે કિલોગ્રામ થશે અને m2/W2 એટલે મોલ ઇન્વર્સ થશે. તો KFનો એકમ ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ અથવા કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ એકમ કહી શકાય. મોલલ અવનિયન અચળાંક KFનો એકમ ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ અથવા કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. એનો મતલબ એવો થયો કે KB અને KF બંનેના એકમ સરખા જ હોય. જેમ આપણે KBનું મૂલ્ય ગણવા માટે એક સૂત્ર બાષ્પાયન એન્થાલ્પી આપણે ઉપરથી લખ્યું હતું, એમ આ સિવાય મોલલ અવનિયન અચળાંક KF ગણવા માટેનું સૂત્ર આ જે દ્રાવણ છે કે દ્રાવક છે એની ગલન એન્થાલ્પીના મૂલ્ય ઉપરથી પણ મેળવી શકાય. તો KF બરાબર R ગુણાકારમાં M1 ગુણાકારમાં TF² છેદમાં 1000 અને ગુણાકારમાં ગલન એન્થાલ્પી ડેલ્ટા ફ્યુઝન H. જો ઉષ્માગતિશાસ્ત્રમાં તમે યાદ કરો, આપણે બાષ્પાયન એન્થાલ્પી, ગલન એન્થાલ્પી આ બધું આપણે સમજ્યા હતા. ડેલ્ટા H ફ્યુઝન એટલે ગુજરાતીમાં ગલન એન્થાલ્પી. R એટલે વાયુ અચળાંક છે, M1 એટલે દ્રાવકનું આણ્વીય દળ, TF એટલે દ્રાવણનું ઠાર બિંદુ 1000 અને ડેલ્ટા H ફ્યુઝન એટલે દ્રાવણની ગલન એન્થાલ્પી. જો તમે આ સૂત્રમાં દ્રાવણની ગલન એન્થાલ્પી તમે જાણતા હો તો તમને એના ઉપરથી પણ મોલલ અવનિયન અચળાંક KF છે એનું મૂલ્ય છે એ મળશે. ઘણી બધી વખત ક્યારેક કેટલાક વૈકલ્પિક પ્રશ્નોમાં આ સૂત્ર ઉપરથી પણ KFની ગણતરી પૂછવામાં આવે છે. બીજી એક મહત્ત્વની વાત એ યાદ રાખવાની કે મોલલ ઉનિયન અચળાંક KB હોય કે મોલલ અવનિયન અચળાંક KF હોય, બંનેના મૂલ્યનો આધાર દ્રાવકના સ્વભાવ ઉપર હોય છે અને એટલા માટે જુદા જુદા દ્રાવકના KB અને KFના મૂલ્યો જુદા જુદા હોય છે. જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે આપણને આ વાતનો ખ્યાલ આવશે કે જુદા જુદા દ્રાવક માટે KB અને KFના મૂલ્યો છે એ જુદા જુદા હોય છે. કારણ કે KB અને KFના મૂલ્યોનો આધાર જ દ્રાવકના સ્વભાવ ઉપર હોય, દ્રાવકની પ્રકૃતિ ઉપર હોય છે. અને અહીંયા આગળ જેમ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અચળ હોય છે એમ શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ પણ અચળ હોય છે. પાણી માટે ઠાર બિંદુ 0 અંશ સેલ્સિયસ એ અચળ મૂલ્ય હોય. તમે એમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરો તો ઘટાડો થાય છે, પણ એ તો દ્રાવણનું ઠાર બિંદુ છે, એ દ્રાવકનું નથી. એટલે કોઈ પણ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અચળ હોય, કોઈ પણ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ પણ અચળ હોય અને કોઈ પણ શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ પણ અચળ હોય છે. 3 સંખ્યાત્મક ગુણધર્મો આપણે સમજ્યા છીએ કે શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવો તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે, ઉત્કલન બિંદુમાં થતો વધારો એ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે અને ઠાર બિંદુમાં થતો ઘટાડો એ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે. આ જે સંબંધ જે આપણે સમજ્યા છે એના ઉપરથી મોલલ અવનિયન અચળાંકની વ્યાખ્યા પણ આપી શકાય. મોલલ અવનિયન અચળાંક KF એટલે શું? તો તમે અહીંયા મોલાલિટી 1 લઈ લો તો 1 મોલાલિટી સાંદ્રતા ધરાવતા દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલલ અવનિયન અચળાંક KF કહેવામાં આવે છે. 1 મોલાલિટી સાંદ્રતા ધરાવતા દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલલ અવનિયન અચળાંક KF તરીકે ઓળખવામાં આવે. હવે 1 મોલાલિટી સાંદ્રતા ધરાવતું દ્રાવણ ક્યારે બનશે? તો 1 કિલોગ્રામ પાણીમાં કોઈ પણ દ્રાવ્ય પદાર્થનું અણુભાર જેટલું વજન જો દ્રાવ્ય કરવામાં આવે તો બનતા દ્રાવણની સાંદ્રતા 1 મોલાલિટી કહેવાય અને એવા દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલલ અવનિયન અચળાંક KF તરીકે ઓળખવામાં આવે. વિચારો કે 1 કિલોગ્રામ પાણીમાં તમે 342 ગ્રામ ખાંડ ઉમેરો અથવા 60 ગ્રામ યુરિયા ઉમેરો અથવા 180 ગ્રામ તમે ગ્લુકોઝ ઉમેરો તો આ બધા જ દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો એક સરખો છે અને એને જ મોલલ અવનિયન અચળાંક KF તરીકે ઓળખવામાં આવે.
તો ડેલ્ટા ટીએફ બરાબર KF ગુણાકારમાં એમ આ સંબંધ ઉપરથી આપણે આ સૂત્રો લખ્યા છે અને આમાં જો આપણે આ બધી બાબતો જાણતા હોઈએ તો આપણે દ્રાવણનું ઠાર બિંદુ અવનયન ડેલ્ટા ટીએફ છે એનું મૂલ્ય આપણે ગણી શકીએ. ડેલ્ટા ટીએફ બરાબર KF ગુણાકારમાં એમ આ જે સંબંધ છે એના ઉપરથી તમે વિચારો કે KF બરાબર શું કહી શકાય, તો કે ડેલ્ટા ટીએફના છેદમાં એમ મોલાલિટી. તો ઘણી બધી વખત KFનો એકમ આમે લખેલો હોય કે ડેલ્ટા ટીએફનો એકમ ડિગ્રી સેલ્સિયસ પ્રતિ મોલાલિટી અથવા ડિગ્રી કેલ્વિન પ્રતિ મોલાલિટી આમે લખેલો હોય. માની લો કે ક્યારેક KB અને KFના એકમ આમે લખેલા હોય કે ડિગ્રી સેલ્સિયસ પ્રતિ મોલાલિટી અથવા કેલ્વિન પ્રતિ મોલાલિટી, તો પણ વાત સમાન છે. થોડુંક સાદું રૂપ આપશો તો આપણને આવો એકમ મળશે ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇનવર્સ, કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ, એ વાત સમાન છે. બરાબર. તો KB અને KFનો એક એકમ આમે ઘણી બધી વખત લખેલો હોય છે. એ ખાસ યાદ રાખવાનું કે ડિગ્રી સેલ્સિયસ પ્રતિ મોલાલિટી અથવા તો કેલ્વિન પ્રતિ મોલાલિટી એવી રીતે પણ ઘણી બધી વખત એકમ છે એ લખેલા હોય છે. તો આવા પ્રકારનો એક ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મ ઠાર બિંદુમાં ઘટાડો અથવા ઠાર બિંદુ અવનયન એ દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ છે, કારણ કે એનો પણ આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યાની સાંદ્રતા ઉપર છે. જ્યારે આપણે આ બધી થિયરીઓ સમજીએ છીએ ત્યારે કેવા દ્રાવણને ધ્યાનમાં લઈએ છીએ? આદર્શ દ્રાવણને. તો આદર્શ દ્રાવણ મંદ હોય, દ્રાવ્ય પદાર્થનું સુયોજન કે વિયોજન થતું ન હોય એવો દ્રાવ્ય પદાર્થ હોય, અને એટલા માટે અહીંયા આગળ ખાંડ, યુરિયા કે ગ્લુકોઝ આવા પદાર્થોને આપણે ધ્યાનમાં લીધેલા છે. અને એમાં જેટલી દ્રાવણની સાંદ્રતા હશે એટલી જ સંખ્યાકણની સાંદ્રતા થશે, એ પણ તમે અગાઉ સમજ્યા છો. એટલે અહીંયા આગળ જે આપણે મોલાલિટી લખેલી છે એ દ્રાવણની સાંદ્રતા છે, પરંતુ આવા દ્રાવણ માટે કે જેમાં દ્રાવ્ય પદાર્થનું સુયોજન કે વિયોજન થતું ન હોય અથવા તો દ્રાવણ આદર્શ હોય. એટલે પ્રાયોગિક અવલોકનો પણ એવું દર્શાવે છે કે જો દ્રાવકમાં આવો જો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી અને આદર્શ દ્રાવણ જો બનાવવામાં આવે તો દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો એ દ્રાવણની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે, અને એના ઉપરથી જ ડેલ્ટા TF બરાબર KF ગુણાકારમાં એમ આપણે લખીએ છીએ. તો આ એક પણ ખૂબ ઉપયોગી સંબંધ છે. જેવી રીતે આપણે ડેલ્ટા TB અને KBને સમજ્યા છીએ એવી જ રીતે ડેલ્ટા TF અને KFને સમજી શકાય છે. બંનેની વાત ઘણી બધી સમાન છે, પરંતુ ઉત્કલન બિંદુની વાત આવે તો એ વધારો છે, ઠાર બિંદુની વાત આવે તો એ ઘટાડો છે. બીજી વાત કે ડેલ્ટા TB બરાબર આપણે આમ કીધેલું છે કે TB માઇનસ T0B, તમે યાદ કરજો બરાબર. કેમ કે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય એટલે TB માઇનસ T0B, પરંતુ ડેલ્ટા TFની વાત આવે તો T0F માઇનસ TF હોય. બરાબર. આ પણ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. કેમ કે ડેલ્ટા TF એટલે દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો. તો શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ વધુ હોય એમાંથી દ્રાવણનું ઠાર બિંદુ તમારે બાદ કરવું પડે. ડેલ્ટા TB એટલે ઉત્કલન બિંદુનો વધારો છે. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધુ હોય એમાંથી શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ તમારે બાદ કરવું પડે. તો ડેલ્ટા TB બરાબર TB માઇનસ T0B અને ડેલ્ટા TF બરાબર T0F માઇનસ TF. આવી રીતે આપણે એના સૂત્રોને સમજી શકીએ. આ બંનેનો આધાર જે છે એ દ્રાવણની મોલલ સાંદ્રતા મોલાલિટી ઉપર આધારિત છે, અને એટલા માટે આ પણ એક સંખ્યાત્મક ગુણધર્મ છે તેવું કહી શકાય. તો આ બંને જે આપણે સંખ્યાત્મક ગુણધર્મો સમજ્યા, ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન, એ બંનેના સૂત્રો જે આપણે સમજ્યા છે એના ઉપર આધારિત કેટલાક દાખલાઓ છે એ પણ આપણે ગણવાના છે, પણ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ વેરી મચ.